સાચું બોલવા માટે તૈયારી નથી કરવી પડતી, કારણ કે સત્ય હંમેશા હૃદયથી નીકળે છે. સંબંધ મજબૂત હોવો જોઈએ, મજબૂર નહીં. આજકાલ અમુક સંબંધોને નિભાવવા માટે અમુક લોકો પૂરી ઈમાનદારીથી બેઈમાની કરે છે. જેમણે તમારા ખરાબ સમયમાં સાથ આપ્યો એ સંબંધની કદર સમય કરતાં પણ વધારે કરવી જોઈએ. સંબંધો બદલાવાથી શું રોવાનું સાહેબ, સમય તો આપણી આખી શકલ બદલી નાખે છે. મતલબી સંબંધોની એટલી જ કહાની છે કે સારા સમયમાં તમારી આવડત અને ખરાબ સમયમાં તમારી ખામીઓની ગણતરી થાય છે. દૂર રહેવાથી જ સાચા સંબંધોની ખબર પડે છે. આંખોની સામે તો બધા જ વફાદાર હોય છે. જિંદગીમાં અમુક લોકો એટલા ખાસ હોય છે કે એની કમી કોઈ જ પૂરી નથી કરી શકતું. માણસને પોતાની કરેલી ભૂલની સજા ભલે તરત ના મળતી હોય, પરંતુ સમયની સાથે ક્યારેક ને ક્યારેક સજા ચોક્કસ મળે છે. તમે જેટલી ઉમ્મીદો ઓછી રાખશો, જિંદગીમાં તમને એટલું ઓછું દર્દ મળશે. તમારું પોતાનું દુઃખ તમારા મને જ ઊભું કર્યું છે. તમે જેટલું વધારે વિચારશો એટલા વધારે દુઃખી થશો. દુનિયામાં અલગ અલગ વાતો કરવાવાળા હજારો લોકો મળશે. જો બધાની વાતો સાંભળશો તો જિંદગીમાં કંઈ જ નહીં કરી શકો. કોઈનો ભરોસો કરો, પરંતુ કોઈના ભરોસે ના રહો. આજકાલ તો ઝેરમાં પણ એટલું ઝેર નથી જેટલું ઝેર કેટલાક લોકો પોતાના દિલમાં બીજાના માટે રાખે છે. એ જરૂરી તો નથી ને કે જીવવા માટે કોઈનો સહારો જ જોઈએ, અને એ પણ જરૂરી નથી ને કે તમે જેના છો એ તમારા જ રહે. માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ, બાકી દુનિયા તો ભગવાનથી પણ દુઃખી છે. પ્રેમ એ નથી કે એક નાની ભૂલ માટે તમને છોડી દે. સાચો પ્રેમ તો એ છે કે તમારી 100 ભૂલોને સુધારીને પણ તમારી સાથે રહે. ફરિયાદ નથી હવે મારે કોઈનાથી, બસ કેટલાક લોકો હવે મારી નજરમાંથી ઉતરી ગયા છે. ભરોસો નથી મારા પર, આ શબ્દો બોલનારા કેટલાય લોકો વિશ્વાસઘાત કરીને ચાલ્યા ગયા છે. જ્યારે તમે કોઈને પોતાની જાત કરતાં વધારે ચાહવા લાગો છો, ત્યારે એ વ્યક્તિને તમે સાવ સસ્તા લાગવા માંડો છો. હદ થઈ ગઈ યાર. વિશ્વાસઘાત પોતાના લોકો કરે છે અને દિલાસો કોઈ અંજાન વ્યક્તિ આપી જાય છે. મનની શાંતિથી વધીને દુનિયામાં બીજી કોઈ જ મોટી દોલત નથી. કંઈક તો વાત હતી એનામાં. આટલું વધારે માફ તો મેં મારી જાતને પણ નથી કરી. આપણે જેની જેટલી વધારે ચિંતા કરીએ છીએ, ઘણી વખત એ જ લોકો આપણને સૌથી વધારે દુઃખ આપે છે. જે વ્યક્તિ તમારી સાથે રહીને પણ કોઈ બીજા વ્યક્તિને વફાદાર છે, તો એ તમારાથી દૂર રહે એ જ સારું. જિંદગીમાં ક્યારેય કોઈની સાથે વાત કરવા માટે પરેશાન ના થતા. જો ખરેખર એને તમારી પરવા હશે ને, તો એ ચોક્કસ તમારી સાથે ટાઈમ કાઢીને વાત કરશે. જ્યાં જ્યાં તારી જરૂર હતી ત્યાં ત્યાં તે મને સાથ ના આપ્યો, એ બદલ તારો દિલથી આભાર. બહુ જ ખૂબસૂરત હોય છે એ લોકો જે સમય આવવા પર આપણને સમય આપે છે. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, મર્યા પછી તો પારકા પણ રોઈ લે છે. જે વ્યક્તિ પોતાનું દર્દ નથી બતાવતો, એનો મતલબ એ નથી કે તેની જિંદગીમાં બધું સારું જ ચાલે છે. એ વ્યક્તિ અંદર ને અંદર દર્દ છુપાવીને જિંદગી જીવવાનું પસંદ કરે છે, કારણ કે એને ખબર છે કે અહીંયા કોઈ સાથ નથી આપવાનો. હું પણ સારો લાગવા માંડીશ બધાને, બસ થોડો અમીર થઈ જવા દો. ચાહે તડપીને મરી જાઓ, ચાહે ગમમાં પાગલ થઈ જાઓ, પરંતુ એક વાત યાદ રાખજો, કોઈના પગમાં પડીને પ્રેમની ભીખ ના માંગતા. હવે એવો જમાનો નથી રહ્યો કે સંબંધ નિભાવવા માટે કોઈ વ્યક્તિ પોતાની ખુશીઓની કુરબાની આપી દે. હવે તો જમાનો એવો આવ્યો છે કે પોતાની ખુશી માટે લોકો સંબંધોની કુરબાની આપી દે છે. વ્યક્તિનું મન પણ સમુદ્ર જેવું થઈ ગયું છે. એમાં કેટલીય ઘટનાઓ અને યાદો સમાયેલી છે. ઘણી વખત વ્યક્તિ ખોટો નથી હોતો, પરંતુ ખોટા વ્યક્તિઓ વચ્ચે ફસાઈ જતો હોય છે. એક સમય પસાર થઈ ગયા બાદ જિંદગીમાં કોઈનાથી કોઈ જ શિકાયત નથી રહેતી. જે ડરે છે એને જ લોકો ડરાવે છે, બાકી હિંમત કરનાર આગળ બધાય પોતાનું માથું ઝુકાવે છે. જ્યારે કોઈ વ્યક્તિનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત એ વ્યક્તિનું દિલ જ નથી તૂટતું, સાથે સાથે એનો ભરોસો અને લગાવ પણ તૂટી જાય છે, જે ફક્ત તમારા ઉપર હતો. આપણી નજર પણ કેવી છે યાર, એને જ શોધતી હોય છે જે આપણને નજરઅંદાજ કરે છે.
પછી મજબૂરી ગમે તે હોય, વિશ્વાસઘાત એ વિશ્વાસઘાત જ છે. પાછા તો એ લોકો આવે છે જે નારાજ થઈને ચાલ્યા ગયા હોય છે. દિલ તોડીને જનાર ક્યારેય પાછા નથી આવતા. કેટલાક લોકો રોજ આપણું દિલ દુખાવે છે, છતાં પણ કેમ આપણે એની સાથે વાત કરીને ખુશ થઈ જઈએ છીએ. દૂર રહેવું છે મારે એવા લોકોથી જે મારી સાથે હોવા છતાં સાથે નથી. જે તમારી કદર ના કરે એને જબરદસ્તી પોતાનો પ્રેમ ના દેખાડો. કોઈના બદલાઈ જવાનો કોઈ જ ગમ નથી, પરંતુ કોઈ હતું જેની પાસે આ ઉમ્મીદ નહોતી. જો તારે મને બરબાદ જ કરવો હતો તો કોઈ બીજી રીતે કરવો હતો યાર. મારી પોતાની જિંદગી બનીને કેમ કર્યો? કોઈ એવી દવા બનાવો ને જેનાથી એના મનનો મેલ અને મારા દિલની નફરત ધોવાઈ જાય. ખરાબ લોકોની સૌથી મોટી ખાસિયત એ છે કે આપણે એની જેટલી વધારે ઇજ્જત કરીએ છીએ એટલી વધારે તકલીફ આપે છે. કેટલાક ઘાવ એવા હોય છે જે ક્યારેય માફ નથી કરી શકાતા. હવે ડર લાગે છે એવા લોકોથી જે એમ કહે છે કે મારા ઉપર ભરોસો કરો. કોઈએ મારો ભરોસો તોડ્યો અને કોઈએ મારું દિલ તોડ્યું, અને લોકો કહે છે કે હું બદલાઈ ગયો છું. તારી મને યાદ જ નથી આવતી, પરંતુ તું મને હંમેશા યાદ રહે છે. સાચું કહો ને તો યાર, તું ભૂલાતી જ નથી. તમે કોઈ પણ વ્યક્તિને તમારી જિંદગીનો હિસ્સો ના બનાવી દો, કારણ કે જ્યારે એ વ્યક્તિ બદલાઈ જાય છે ત્યારે તમે તેને નફરત તો નથી કરી શકતા, પરંતુ પોતાની જાતને નફરત કરવા લાગો છો. ખબર નથી કેમ છોડીને ચાલ્યા જાય છે એ લોકો જેને આપણે જિંદગી સમજીને ખોવા નથી માંગતા. પ્રેમ અને નફરત બંને સાવ મામૂલી શબ્દો છે, પરંતુ આ બે જ શબ્દો વ્યક્તિને ભગવાન પણ બનાવી શકે છે અને શેતાન પણ બનાવી શકે છે. અરે મન હોવું જોઈએ કોઈની સાથે વાત કરવાનો, સમય તો આપોઆપ મળી જાય છે. કોઈ વ્યક્તિની યાદમાં પાગલ થઈને પોતાની વેલ્યુ ઓછી ના કરો, કારણ કે જે તમારું હશે એ ક્યારેય તમને છોડીને નહીં જાય. ક્યારેક ક્યારેક તો એ જ નથી સમજાતું કે સારી વ્યક્તિ સાથે જ કેમ નસીબ હંમેશા ખરાબ ખેલ ખેલે છે. બહુ જ ભીડ છે લોકોના દિલમાં, એટલે જ અમે એકલા રહીએ છીએ. હું હંમેશા તારી સાથે છું એવું કહેવાવાળા લોકો જ ક્યારેક સાથ છોડીને ચાલ્યા જાય છે. યાદ એની આવે છે જેની સાથે દિલનો નાતો હોય. જો બધા જ પોતાના થઈ જાય તો સવાલ જ ઊભો નથી થતો. ફક્ત કુદરત જ જાણે છે કે હું મારા દિલમાં કેટલા દર્દ છુપાવીને બેઠો છું. તમે કોઈને જેટલું વધારે મહત્વ આપશો એટલો જ એ વ્યક્તિ તમને સામાન્ય સમજશે. એને ક્યારેય તમને ગુમાવવાનો ડર નહીં હોય, કારણ કે એ જાણે છે કે તમે ક્યારેય એનાથી દૂર નથી જવાના. તમે હંમેશા એની આંગળીઓ પર નાચશો અને એને તમારું અપમાન કરવામાં બહુ જ મજા આવશે. ક્યારેય કોઈને પોતાનું અપમાન ના કરવા દો. બીજા લોકોને નહીં, પોતાની જાતને મહત્વ આપો. જિંદગીમાં કોઈના માટે રડશો નહીં, કારણ કે જે તમારું હશે એ તમને ક્યારેય રડવા નહીં દે. કોઈને એટલો બધો પણ પ્રેમ ના કરો કે પછી એ જ પ્રેમ તમને જીવવા ના દે. જીવનમાં એટલા બધા ખરાબ લોકો મળ્યા છે મને કે સારા લોકો પણ ખરાબ લાગે છે. દર્દ સિવાય મળ્યું જ છે શું મને? મારા પોતાનાઓથી અને મારા સપનાઓથી. કોઈ મને બતાવશે કે મારે એને કેટલો પ્રેમ આપવો જેના લીધે બીજા કોઈને પ્રેમ ના કરે. પ્રેમ પણ બહુ અદ્ભુત છે યાર. હંમેશા ખોટા સમયે ને ખોટી જ વ્યક્તિ સાથે થાય છે. તને મળ્યા પછી એક વાત સમજાઈ ગઈ કે કોઈની એક મુલાકાતથી પણ જિંદગી બરબાદ થઈ શકે છે. જીવનમાં થતી બધી ભૂલોમાંથી અડધી ભૂલો માત્ર એક જ વસ્તુથી થાય છે, અને એ છે આપણા દિલમાં કોઈના માટે રહેલી લાગણીઓ. મારું ચાલે ને તો આ દિલમાં એક દરવાજો નાખી દઉં. જો કોઈને જાવું હોય તો ખોલીને જાય, આમ તોડીને નહીં.
મારી જિંદગીનો અનુભવ છે. પ્રેમમાં આંસુ, દર્દ, તડપ અને નફરત સિવાય કંઈ જ નથી મળતું. કોઈને ભરોસામાં રાખીને એનો ભરોસો તોડવો એ સૌથી મોટું પાપ છે. પ્રેમ કરવો એ એક કલા છે અને પ્રેમ ક્યારેય ના કરવો એ મારી સૌને સલાહ છે. દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો રહે છે જે જાણી ચૂક્યા છે કે કોઈની પાસે કોઈ જ ઉમ્મીદ ના રાખવી જોઈએ અને કોઈને પોતાના ના સમજવા જોઈએ. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધું, પરંતુ હવે સમજ આવી ગઈ છે કે આનાથી તો એકલા રહેવું સારું. હવે હું મસ્ત રહું છું મારી મસ્તીમાં, ક્યારેય નથી જતો મતલબી લોકોની વસ્તીમાં. હારેલાની સલાહ, જીતેલાનો અનુભવ અને પોતાના આત્માની અવાજ વ્યક્તિને ક્યારેય હારવા નથી દેતી. કોઈએ મને પૂછ્યું કે આખી જિંદગી શું કર્યું, ત્યારે મેં હસીને જવાબ આપ્યો, મેં કોઈની સાથે વિશ્વાસઘાત નથી કર્યો. ક્યારેક મીઠી મીઠી વાતો કરવાવાળા લોકો તમારી ઇજ્જત નથી કરતા હોતા, પરંતુ તમારી સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. એટલે એવા વ્યક્તિઓથી દૂર જ રહેજો. જે વ્યક્તિને મન દુનિયામાં રૂપિયા જ બધું છે, એ વ્યક્તિ કોઈનો નથી હોતો. આ ઈચ્છાઓ પણ જબરી બેવફા હોય છે યાર. જ્યારે પૂરી થાય છે ત્યારે ઈચ્છાઓ જ બદલાઈ જાય છે. જ્યારે જિંદગીમાં ઘડિયાળનો ટાઈમ જોવાનો પણ ટાઈમ ના મળે તો સમજો કે તમે કંઈક મોટું કામ કરી રહ્યા છો. જે સમય તમારી પાસે બચ્યો છે એને સંભાળીને વાપરો, કારણ કે જે સમય તમે ગુમાવી દીધો છે એ હવે પાછો નથી આવવાનો. બીજા લોકોને શું ખરાબ સમજવા? અરે ખરાબ તો હું પોતે જ છું, કારણ કે દરેકને હું સારા સમજી લઉં છું. વ્યક્તિની વાત કરવાની રીત ઉપરથી જ ખબર પડે છે કે એનો આપણી સાથે સંબંધ કેટલો ગાઢ છે. પરિવારમાં ચાલી રહેલી વાતોને ગુપ્ત જ રાખો, નહીંતર આ લોકો વાતોને ઉત્સાહથી ફેલાવશે અને અમુક લોકો મજાક ઉડાવશે. પછી ભલેને પોતાના ઘરમાં રોજ ઝઘડા ચાલતા હોય. પોતાની ખુશીઓને બીજાના પર નિર્ભર કરવાનું બંધ કરી દો, નહીંતર હંમેશા બીજાના ગુલામ બનીને રહેશો. પછડાઈને હિંમત ના હારે માનવી. અહીંયા દર્દ મળ્યું છે તો દવા પણ મળી જશે. જિંદગીનો એક નિયમ બનાવી લો, જે તમને છોડી જાય એને ભૂલી જાઓ. જો ઉંમરને હરાવી છે તો પોતાના શોખ જીવતા રાખો. પગ ચાલે કે ના ચાલે, પરંતુ મનને એક આઝાદ પંછીની જેમ ઉડતું રાખો. જેને ગીતામાં જ્ઞાન ના મળે, જેને કુરાનમાં ઈમાન ના મળે, માણસમાં માણસ ના મળે, એ વ્યક્તિને આકાશમાં ક્યાંથી ભગવાન મળે? આ મતલબી યુગ ચાલી રહ્યો છે સાહેબ. એટલે દિલમાંથી એ વિચાર કાઢી નાખો કે કોઈ વિના સ્વાર્થ કે વિના મતલબ તમારી સાથે સંબંધ રાખશે. હવે તો હું પોતાની જાતનું કહેવું માનું છું, કારણ કે દુનિયાને હવે હું સારી રીતે જાણું છું. આજકાલ દિલનો સાફ વ્યક્તિ ચહેરાથી ખૂબસૂરત વ્યક્તિથી હારી જાય છે. સમય પણ સમય પર પોતાની કિંમત સમજાવી જ જાય છે. જ્યારે તમને અહેસાસ થાય કે તમે કોઈની જિંદગીમાં બોજ સિવાય કંઈ જ નથી, તો તમારે ખામોશીથી એની જિંદગીથી દૂર ચાલ્યા જવું જોઈએ. કારણ કે પ્રેમ જુદાઈ સહન કરી શકે છે, બેઇજ્જતી નહીં. દર્દની પણ એક અલગ અદા છે, તેને સહન કરવાવાળા ઉપર જ એ ફિદા છે. ઉંમરનો સંબંધ વર્ષો સાથે નથી હોતો. કેટલીક વખત વ્યક્તિ ભરી જવાનીમાં પણ ઘણા વર્ષો જૂનો લાગે છે. આજકાલ હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે આપણે કોઈની આગળ પોતાનું દુઃખ બતાવીએ તો એ પોતાના દુઃખ રોવા લાગે છે. જિંદગીમાં એ લોકોની કદર કરો જે લોકો તમારી ખરેખર કદર કરે છે. એ વાત સમજવામાં ઘણી ઉંમર લાગી ગઈ કે આજકાલ નિર્દોષ રહેવું પણ એક ગુનો છે. શું ખબર કઈ ફરિયાદોના અમે શિકાર બની ગયા. જેટલું દિલ સાફ રાખ્યું એટલા જ ગુનેગાર બની ગયા. એક જમાનો એવો હતો કે એકબીજાના પગમાંથી કાંટા કાઢી દેતા, અને અત્યારે એકબીજાના રસ્તામાં કાંટા નાખવામાં આવે છે. તમારી પાસે જેટલું છે એનાથી જો તમે સંતુષ્ટ છો તો દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ તમે જ છો. જો કોઈ વ્યક્તિ તમને પોતાની મુશ્કેલીઓ જણાવે તો તેને ધ્યાનથી સાંભળો, કેમ કે તમે તો તેને ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ વ્યક્તિ એને મહેસૂસ કરી રહ્યો છે.
પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ના થાઓ. શું ખબર તમારા જેવી જિંદગી જીવવા માટે લોકો સપના જોતા હોય. સાચું કહું ને તો તમારી કારકિર્દી પર સૌથી વધારે ધ્યાન આપો, કારણ કે અહીંયા સફળ વ્યક્તિને જ ઇજ્જત અને સુખ મળે છે. બહુ જ મજબૂત થઈ જાય છે એ લોકો જે અંદરથી તૂટી જાય છે. કોઈને ખોયા પછી એની કિંમત સમજાય છે, પછી એ કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ. એટલે જ કહું છું કે એની કદર કરતા શીખો, કારણ કે સમય વીતી ગયા પછી પસ્તાવા સિવાય કંઈ જ વધતું નથી. જિંદગીને એટલી પણ સસ્તી ના બનાવો કે ફાલતુ લોકો તમારી સાથે રમત રમી જાય. હું જાણું છું કે મારામાં કંઈક તો ક્ષમતા છે, કારણ કે કુદરતનું કોઈ પણ સર્જન વ્યર્થ નથી હોતું. જવાબદારીઓ પણ આપણી પરીક્ષા લે છે. જે નિભાવે છે એને જ પરેશાન કરે છે. હું પસંદ તો છું બધાને, પણ જ્યારે મારી જરૂર હોય ને ત્યારે. ભલે વાંક ગમે તેનો હોય, પરંતુ સંબંધમાં આંસુ હંમેશા નિર્દોષ ના જ વહે છે. વિચારું છું કે હું પણ શીખી લઉં બધાની જેમ નારાજ થવાનું. બધાની કદર કરતા કરતા મેં પોતાની જ કદર કરવાનું છોડી દીધું છે. કોઈ ભરોસો તોડે તો એનો તમે આભાર માનો, કારણ કે એ શીખવાડી જાય છે કે ભરોસો પણ સમજી વિચારીને કરવો જોઈએ. જેની પાસે ઉમ્મીદો છે એ હજારો વખત હારીને પણ નથી હારતો. મફતમાં તો માતા પિતાનો જ પ્રેમ મળે છે, બાકી દરેક સંબંધમાં કંઈક ને કંઈક તો ચૂકવવું જ પડે છે. દરેક નવી શરૂઆત થોડી ડરાવની હોય છે, પરંતુ યાદ રાખજો, કોઈ પણ સફળતા મુશ્કેલીઓ બાદ જ મળતી હોય છે. હાલના સમયમાં બહુ સારા હોવું પણ બહુ સારું નથી. બહુ જ દૂર જવું પડે છે જાણવા માટે કે આપણી નજીક કોણ છે. મને એ લોકોથી વાંધો નથી કે જે મને પસંદ નથી કરતા. મને તો વાંધો એ લોકોથી છે જે પસંદ કરવાનો દેખાવ કરે છે. બહુ જ ખુશનસીબ હોય છે એ લોકો જેને સમય અને સમજણ એક સાથે મળી જાય છે, કારણ કે ઘણી વખત સમય હોય ત્યારે સમજણ નથી હોતી, અને સમજણ આવે ત્યારે આપણા હાથમાંથી સમય નીકળી ગયો હોય છે. આપણી પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કારણ કે શાબાશી અને વિશ્વાસઘાત પીઠ પાછળ જ મળે છે. સાચા વ્યક્તિને ખોટા વ્યક્તિ કરતાં વધારે સાબિતી આપવી પડે છે. સત્યને તમીઝ નથી હોતી વાત કરવાની. અસત્યને જુઓ કેટલું મીઠું બોલે છે. ક્યારેક તો લાગે છે કે હું હાર માનીને બેસી જાઉં, પરંતુ પછી યાદ આવે છે કે મારે હજુ તો ઘણા બધા લોકોને જવાબ આપવાના બાકી છે. હમસફર તો પરિસ્થિતિને બદલી શકે એવી હોવી જોઈએ, નહીં કે પરિસ્થિતિ સાથે બદલાઈ જાય એવી. જે તમને ખરાબ લાગે છે એને ત્યજી દો, પછી એ કોઈ વિચાર હોય, કામ હોય કે પછી કોઈ વ્યક્તિ. ઉંમર અને રૂપિયા પર ક્યારેય ઘમંડ કરશો નહીં, કારણ કે જે વસ્તુની ગણતરી થઈ શકે છે એ ખતમ પણ થઈ શકે છે. અડધી જિંદગી તો પૂરી કરી નાખી ભણવામાં અને ભણવામાં, અને શીખ્યા શું? એકબીજાને ઉતારી પાડવાનું. કોઈને જ ખબર નથી હોતી કે એક હસતો માણસ પોતાના દિલમાં કેટલું દર્દ છુપાવીને બેઠો છે. જીવનમાં એટલો તો સંઘર્ષ કરી જ લેવો જોઈએ. એવું ના બને કે પોતાના બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે બીજા લોકોના ઉદાહરણ આપવા પડે. સાચા નિર્ણયો લેનાર વ્યક્તિ હંમેશા એકલતામાંથી પસાર થતી હોય છે. જિંદગીની રેસમાં જે લોકો તમને દોડીને નથી હરાવી શકતા, એ જ લોકો તમારા આત્મવિશ્વાસને તોડીને હરાવવાની કોશિશ કરે છે. વારંવાર વિશ્વાસઘાત કરતા વ્યક્તિ પર ભરોસો ના કરો, નહીંતર એ વ્યક્તિ તમને મૂર્ખ સમજશે. માણસ બધું જ ભૂલી શકે છે, પરંતુ એ ક્યારેય નથી ભૂલી શકતો કે જ્યારે પોતાના લોકોની સૌથી વધારે જરૂર હતી ત્યારે જ એ લોકોએ સાથ નહોતો આપ્યો. જો કોઈ વ્યક્તિ તમારી ખામોશીને સમજી ગયું તો સમજી લેજો કે તમને પણ સમજી ગયું. હંમેશા તૈયારી સાથે જીવતા શીખો, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાય નક્કી જ નથી હોતું.